નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકમંચમાં વાત કરવી છે કુદરતની, અને આમ તો કુદરતની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ જે પ્રમાણે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું, તમે જુઓ કે નેપાળમાં ભયંકર પૂર આવ્યું. પૂર પાછળના કારણો ઘણા બધા છે, પણ ક્યાંક વરસાદ નહોતો ને પૂર આવ્યું, એટલે ઘણી બધી ચર્ચાઓ એની પાછળ છે કે નેપાળમાં ભયંકર પૂર આવ્યું. બીજું કે અલગ અલગ દેશોમાં જે પ્રમાણે હવે ભૂકંપના આંચકા આવવા માંડ્યા છે, એટલે આ કુદરતી આફત છે કે ક્લાઇમેટ ચેન્જનું પરિણામ, આવા સવાલો પણ થાય છે. હિમાલયમાં ગ્લેશિયર તૂટી રહ્યા છે, તો શું વિનાશનો ખતરો આવનારા દિવસોમાં વધશે કે કેમ, આ ચિંતા કરવાની ક્યાંક જરૂર છે. અને નેપાળની આફતનો ભૂકંપ સાથે કોઈ સંબંધ ખરો કે કેમ? દુનિયાના અલગ અલગ દેશોમાં મેં કહ્યું એમ કે હવે ભૂકંપના આંચકા જે આવે છે અને તાપમાન દિવસે દિવસે વિશ્વમાં વધી રહ્યું છે. જે ઠંડા દેશો હતા, પ્રદેશો હતા, એમાં પણ ગરમીનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે આ વધતું વૈશ્વિક તાપમાન શું હિમાલય માટે જોખમી કહી શકાય? હિમાલયને જોખમી બનાવી રહ્યું છે. ગ્લેશિયર આમ કહેવાય છે કે ઝડપથી પીગળે છે, તો જો ગ્લેશિયર ઝડપથી આવનારા દિવસોમાં પણ પીગળશે તો પછી ભવિષ્યમાં પૂરનો એક મોટો ખતરો પણ આવી શકે છે. બીજું અતિવૃષ્ટિ છે, પૂર છે, ભૂસ્ખલન છે, કુદરતી જે આખી હોનારતો છે. હવે આ કુદરતી એક ચક્ર ચાલી રહ્યું છે કે પછી માનવ સર્જિત સંકટ છે? આ બધી જ વાતો કરવી છે. ભૂકંપ કહેવાય છે કે રોકી શકાય નહીં, પૂર તો રોકી શકાય નહીં, પણ ક્યાંક જે વિનાશ થતો હોય, ક્યાંક જે માનવ જે મોત થતા હોય, તો એને તો ક્યાંક ઘટાડી શકાય, અને આની ચિંતા કરવી જોઈએ. બીજું કે પૂર આવે પહેલાં ચેતવણી કેમ નથી મળતી? શું સિસ્ટમમાં ખામી છે? અને સેટેલાઇટ છે, એઆઈ છે, ટેકનોલોજી છે, આનાથી જે આપત્તિની આગાહી છે એ આગાહી કેટલી શક્ય છે હવે કરવી? અને જો ક્લાઇમેટ ચેન્જ સાથે અથવા તો એની સામે હવે નહીં જાગીએ તો પછી આ માનવ જીવનનું ભવિષ્ય શું રહેશે? અને સરકારની તૈયારીઓ કે જનજાગૃતિ, આ કદાચ પૂર ભૂકંપથી બચવાનો રસ્તો કયો, એવું કદાચ પૂછીએ તો કે ભાઈ સરકારી તૈયારીઓ હોય કે આપણામાં જાગૃતિ નથી, એ પણ એક સવાલ છે. એટલે હવે આ જે કુદરતનો પ્રકોપ છે, આ પ્રકોપ છે કે ખરેખર માનવજાતની ભૂલ છે? આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે પેનલમાં 3 મહાનુભાવો એક્સપર્ટ મારી સાથે ગેસ્ટ છે. ફર્સ્ટ, એન્વાયરમેન્ટ એક્સપર્ટ પ્રશાંત પારીખ મારી સાથે છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ સર. એન્વાયરમેન્ટ એન્જિનિયર મહેશ પંડ્યા મારી સાથે છે. મહેશજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને વેધર એક્સપર્ટ ડોક્ટર મેહુલ વાસાણી છે. મેહુલજી, આપનું સ્વાગત લોકમંચમાં. નમસ્તે. યસ. શરૂઆત પ્રશાંતજી આપનાથી કરીએ, કારણ કે જે પ્રમાણે નેપાળમાં ભયંકર પૂર આવ્યું, કુદરતી આફત ક્યાંક જે દેખાઈ રહી છે, અલગ અલગ દેશોમાં મેં કહ્યું તેમ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. શું લાગે છે કે આ બધો જે કુદરતનો કહેર છે એ ક્યાંક ક્લાઇમેટ ચેન્જની ગંભીર ચેતવણી તો નથી? શું કહેશો પ્રશાંતભાઈ? સો કુદરતનો કહેર એટલા માટે છે કારણ કે ઘણા બધા માનવ નિર્મિત પરિબળો હવે કુદરતને કદાચ કોપાયમાન કરી રહ્યા છે, એક વસ્તુ. બીજી વસ્તુ, જેમ કે આપણે નેપાળની વાત કરીએ છીએ કે નેપાળમાં જે પૂર આવ્યું, હજી સુધી ત્યાં મૃત્યુઆંક વધી રહ્યું છે, દરેક કલાકે નવી ખબર જોવા મળે છે. હવે એ બન્યું કેવી રીતે? ત્યાંના હવામાન વિભાગનું એવું કહેવું છે કે એક નદીમાં આઈસ અવાલાન્શને કારણે, જે આઈસબર્ગ હોય એના કારણે પહેલા તો નદીનો પ્રવાહ અટવાઈ ગયું, પછી એ દબાણ વધવાથી એકાએક પાણીનો પ્રવાહ વધ્યો અને જે આપણને રિઝલ્ટ જોવા મળ્યું એ પૂર હતો. હવે ત્યાંના હવામાન વિભાગે ઘણા બધા સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. ઇવન ઇન્ટરનેશનલ જે ગ્લોબલ મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એ પણ એવા સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરી રહ્યો છે કે જેનાથી આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. એક વસ્તુ. જ્યાં સુધી આ પૂરનો પ્રશ્ન છે કે જ્યાં સુધી આપણે જે ગ્લેશિયર્સ પીગળવાનો પ્રશ્ન છે, એ આપણને એક એપિસોડિક નેચર બતાવે છે ચોમાસાનું. અત્યારનું જે ભારતમાં પણ જે ચોમાસું છે, ગુજરાતનું પણ ચોમાસું આપણે જુઓ, જૂનમાં 40% ઘટ હતી વરસાદની સામાન્ય કરતા, જુલાઈમાં 16% ઘટ હતી, અને ઓગસ્ટના આપણને ડેટા હવે મળશે. તો એવું પણ બન્યું કે 2-3 દિવસ, 7 દિવસ અમદાવાદમાં અને બીજા વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ પડ્યું, પણ વરસાદનું પેટર્ન આખું બદલાઈ રહ્યું છે. અત્યારે મોન્સૂનને ડિસ્ક્રાઇબ કરવા માટે સામાન્ય વરસાદ, ઓછો વરસાદ, વધારે વરસાદ, આ શબ્દો હવે યુઝફુલ રહ્યા જ નથી. અત્યારે આખો પેટર્ન છે એ કમ્પ્લીટલી
એપિસોડિક થઈ ગયું છે. જ્યારે વરસાદ થશે એ ભારે વરસાદ થશે. જ્યારે તમે ઓવરઓલ વિતરણ જોશો તો અલનીનોના કારણે એ વરસાદનું વિતરણ ઓન એન એવરેજ આપણને ઓછો જોવા મળશે અને આ વર્ષે અલનીનોની અસર છે. આવનાર વર્ષમાં પણ અલનીનોની અસર રહેવાની છે એવી આગાહીઓ થઈ રહી છે. તો અલનીનોની અસર, માનવ નિર્મિત પરિબળો અને પ્રકૃતિનો પ્રકોપ, આ ત્રણ વસ્તુઓ ભેગી થાય એટલે નેપાળ જેવી સ્થિતિ જોવા મળે, કાં તો પછી આસામમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી. પણ તમે જુઓ, આસામમાં વરસાદ 30% ઓછો વરસાદ છે. જુલાઈ મહિનાનો જે ડેટા છે, જુલાઈ મંથનો જે ડેટા છે, છતાંય ત્યાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. તો આ અત્યારે કોઈ ફિક્સ રીતે નથી કહી શકતું કે આ પેટર્ન કઈ દિશામાં આપણને લઈ જશે. બિલકુલ. પંડ્યા સાહેબ, આસામનું એક ઉદાહરણ આપ્યું કે વરસાદ ઓછો પડ્યો પણ છતાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ. બીજી જે વાત કરી કે ભાઈ નેપાળમાં જે પરિસ્થિતિ થઈ આઈસબર્ગને કારણે થઈ, એ પણ પારીખ સાહેબે કહ્યું. એટલે પંડ્યા સાહેબ, મારો સવાલ એ છે કે ભૂકંપના આંચકા આવવા, વિનાશક પૂર આવવું અને સાથે જ ક્યાંક જુઓ તો પ્રચંડ ગરમી અને દિવસે ને દિવસે ક્યાંક પૃથ્વી ખતરનાક સાહેબ બનતી જાય છે, ખતરાની ઘંટડી વાગતી જાય છે, પણ હજુ ક્યાંક લાગે છે કે આપણે હજુ એટલું સિરિયસ નથી લીધું કે આ જે કોઈ ખતરનાક જે ઘટનાઓ, બનાવો બની રહ્યા છે એને. બિલકુલ, એટલે ગંભીર થવાની બહુ જરૂર છે. ભલે યુનાઇટેડ નેશને ક્લાઇમેટ ચેન્જ ની વાત કરી, પેરિસ એગ્રીમેન્ટ થયું અને ભારતે પણ 2008માં ક્લાઇમેટ ચેન્જ પર 8 મિશન બનાવ્યા. એક મિશન હતું હિમાલયન ઇકોસિસ્ટમ ઇન્ડિયન મિશન. એટલે હિમાલય આખો જે છે એ ઇકોલોજીકલી ફ્રેજાઇલ એરિયા છે. હવે ત્યાં બાંધકામ કરતા બધું વિચારવું પડે, પણ આપણે ટુરિઝમ વિકસાવવું છે, રેવન્યુ ઊભી કરવી છે, કુદરતી સંસાધનોને વાપરીને ધનવાન થઈ જવું છે, વિશ્વની 3જી મહાસત્તા બનવું છે, ધ્યાન નથી આપતા. ક્યારેક આપણે ચૂંટણી જીતવા લક્ષીય કામો પણ કરતા હોઈએ છીએ મતદારોને આકર્ષવા માટે. એટલે 6 માર્ગીય રસ્તાની વાત કરી ચારધામ યાત્રા માટે, સુપ્રીમ કોર્ટે એમાં થોડું અટકાવ્યું. એટલે શું થાય છે દિલીપભાઈ, કે આ જે બધા વિસ્તારો છે કુદરતી વિસ્તારો છે, અને એમાં તમે જયારે કૃત્રિમતા લાવો છો અને બાંધકામો કરો છો ત્યારે મુશ્કેલી થાય છે. ઓફકોર્સ હું સાથે સંમત છું એક્સપર્ટ સાથે જે બોલાતી એમાં, મારા પૂર્વ વક્તા, કે ભાઈ ક્લાઇમેટ ચેન્જની અસર જરૂર ચોક્કસ છે, એમાં ના નથી. અને કેટલીક અંશે કુદરતી પ્રકોપ પણ છે, પણ કુદરતી પ્રકોપ એ માનવ સર્જિત છે. આપણે એટલું બધું કાર્બન ઉત્સર્જન કર્યું કે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ થયું, જેના લીધે ક્લાઇમેટ ચેન્જ થયું. એટલે ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ આપણે માનવ સર્જિત જ છે. હવે એની જે અસરો થઈ, જેમ કે અહીંયા તો બીજું કઈ હતું જ નહીં, પણ ગ્લેશિયર ફાટ્યું અને તૂટ્યું. આપણા ઉત્તરાખંડમાં જુઓ ને, 2013ની સ્થિતિ જુઓ, વચ્ચેના પરિસ્થિતિઓ તમે જુઓ. એટલે આપણે આડેધડ કુદરતના નિયમોને ઓળંગીને, એને ભંગ કરીને આપણે પોતાના નિયમો બનાવ્યા અને આપણે બાંધછોડ કરતા રહ્યા. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જાતે બનાવ્યો, કોસ્ટલ એક્ટ જાતે બનાવ્યો અને એના ભંગ કરતા રહ્યા. આપણી અનુકૂળતાએ એને સુધારતા ગયા, પણ વિકાસ કરતા ગયા. અને એને લીધે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માનો કે તમારે ધરતીકંપ તો પહેલાથી આવતા હતા, આજે આવે છે, પણ એ વખતે નુકસાન નહોતું થતું અને એની તીવ્રતા ઓછી હતી. અત્યારે ફ્રિકવન્ટલી આવે છે. વાવાઝોડા પણ આવતા હતા, ના નથી, પણ એ વખતે જાનહાનિ નહોતી થતી, કારણ કે મેંગ્રુવ્સ દરિયા કિનારે હતા કુદરતી રીતે. એ મેંગ્રુવ્સ આપણે કાપી નાખ્યા, એટલે સુનામીની સીધી બહુ જ મોટી અસર થાય છે. તમે વૃક્ષો કાપી નાખ્યા. આપણા ત્યાં મને યાદ છે કે આઝાદી પહેલા 50% વનરાજી હતી, જે 33% હોવી જોઈએ જમીનની સાપેક્ષે. ત્યારે કુદરત લીલા લહેર હતી. હવે આજે માંડ 21% વનરાજી બચી છે, અને ગુજરાતની વાત કરીએ તો માંડ 11% આપણે ફોરેસ્ટ કવર બચ્યું છે. એટલે જે કુદરતી ફાયદા થવા જોઈએ એ નથી થતા. એટલે સુનામી ભલે આવતી, પણ જો તમારી જોડે મેંગ્રુવ્સ દરિયા કિનારે અડીખમ ઉભા હોત તો આપણને બહુ ચિંતા ના થાત. પણ આપણે મેંગ્રુવ્સ કાપીને ત્યાં વિકાસ કર્યો છે, આપણે વૃક્ષો કાપીને વિકાસ કર્યો છે, અને પછી ના ડેવલપમેન્ટ માટે વૃક્ષો કાપીને પછી આપણે જેમ કે મેં એક મજાકમાં કહ્યું છું, બહુ ગંભીરતાથી આ શબ્દ બોલું છું, કે તમે નેટ પ્રેઝન્ટ વેલ્યુ લઈ આવ્યા કે ભાઈ જરૂર જણાય છે એટલે ઝાડ કાપો અને એની નેટ પ્રેઝન્ટ વેલ્યુ ગણીને કેમ્પા ફંડમાં જમા કરો. ભાઈ આ કુદરતી જંગલો છે, એ તમે એફોરેસ્ટેશન કરવાથી નહીં થાય. તમે ગમે તેના પ્લાન્ટેશન કરશો તો નહીં પહોંચી વળો.
કુદરતી જંગલો કાપીને તમે કૃત્રિમ ગમે તેટલા ટાર્ગેટ કરીને ઝાડ વાવશો ફરક નહીં પડે. એટલે દિલીપભાઈ, આપણે બેલેન્સ નથી રાખી શક્યા અને એના લીધે આ નુકસાન થઈ રહ્યું છે. એટલે સાહેબ, માનો તમે ગ્લેશિયર ક્યાં છે? સાહેબ, વિકાસની વાત કરી, પણ મારો તો સવાલ એ છે કે વિકાસ ને પર્યાવરણ વચ્ચે ક્યાંક બેલેન્સ હોવું જોઈએ. જે આપના જવાબ પરથી હું માનું છું કે વિકાસ ને પર્યાવરણ વચ્ચે જે બેલેન્સ નથી જાળવી શક્યા, સૌથી મોટી ભૂલ સાહેબ કઈ, શોર્ટમાં કહીએ તો? બેલેન્સ નથી તે જ ને. આપણે મેં કહ્યું એમ, હિમાલયા ઇકોલોજીકલી ફ્રેજાઇલ એરિયા છે, બહુ સંવેદનશીલ વિસ્તાર છે. એટલે ત્યાં બધું સાચવીને કરવું પડે. હવે તમે થોડાક પર્વતો આગા પાછા થાય તો આખું ગ્લેશિયર તૂટી જાય, બરાબર. હવે એમાં હવામાન ખાતું શું કરે? પથ્થરો ગરબડ્યા અને હિમ તળાવ ફાટ્યું, એમાં હવામાન ખાતું ચેતવણી કેવી રીતે આપી શકે? એટલે ચેતવણીની બહાર જતું રહે. જે કોઈ કહ્યું હતું ને કે ભાઈ રડારમાં અમે નથી આવતા, એના જેવું છે આ બધું. આ રડારમાં નથી આવતું. એટલે મુદ્દો એ છે કે તમે આડેધડ આયોજન કરો છો, તમે વિકાસના નામે કૃત્રિમતા લાવ્યા છો, અને પછી આપણા લાઠીના કવિ કલાપીનું વાક્ય યાદ આવે, જે પોષ તું તે માર હતું, તે કટમ દિશે છે કુદરતી. એટલે તમારા હાથના કયા હરી વાગ્યા છે. કમનસીબે આપણને કુદરતને ગાળ દેવાની આદત પડી ગઈ છે. કુદરતી પ્રકોપ, આ કુદરતી પ્રકોપ નથી. આ તમે સર્જેલો કુદરતી પ્રકોપ છે, અને એમાં વચ્ચે માનીય દરમિયાનગીરી વધી ગઈ છે, જેનાથી વધારે થયું. કારણ કે ગ્લોબલ વોર્મિંગ એ પણ આપણું જ પરિણામ છે, અને ગ્લોબલ વોર્મિંગને રક્ષણ કરવા માટેના કવચો આપણે તોડી નાખ્યા એ પણ આપણી જ ખામી છે. અને આપણે પછી કુદરતને આપણે ગાળો દઈએ છીએ, કુદરતી પ્રકોપ. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે વાત ચાલી રહી છે, મેહુલભાઈ, એક વાત બહુ સરસ જે કરી કે પારીખ સાહેબે, ભાઈ એન્વાયરમેન્ટ જે ચેન્જ અથવા ચોમાસાની પેટર્ન જે બદલાઈ છે, કમ્પ્લીટલી એપિસોડિક થઈ ગઈ છે. મહેશભાઈએ જે પ્રમાણે વાત કરી કે ક્યાંક વરસાદ વધુ ઓછો આવે, ક્યાંક માવઠું આવે, તો ક્યાંક પછી કમોસમી વરસાદ પણ આવે છે. શું લાગે છે આ બધી ઘટનાઓ પાછળ એક અસામાન્ય વરસાદ કેટલો જવાબદાર? શું આ ઘટનાને સીધી ક્લાઇમેટ ચેન્જ સાથે, અત્યારની જે બનતી ઘટનાઓ, કુદરતી આફતોને સીધી ક્લાઇમેટ ચેન્જ સાથે જોડી શકાય, મેહુલભાઈ? ક્લાઇમેટ ચેન્જ એમાં બે ફેક્ટર આવે છે, જે પ્રમાણે પરીક્ષા બી કીધું પ્રમાણે. એક જે આપણે જે ડિઝાસ્ટર થઈ રહ્યા છે એમાં એક તો મેન મેડ છે અને બીજો છે નેચરલ. તો નેચરલ જે ડિઝાસ્ટર છે એને તો આપણે કંટ્રોલ નથી કરી શકતા, એવી કોઈ આપણા જોડે ટેકનોલોજી પણ કદાચ નહીં આવી શકે. પણ મેન મેડ જે ક્લાઇમેટ ચેન્જ છે, મેન મેડ ડિઝાસ્ટર છે, એને તો કઈ ને કઈ અંશે આપણે કંટ્રોલ કરવું જ રહ્યું. તો એમાં આપણે વાત કરીએ ક્લાઇમેટ ચેન્જની, આ પ્રકારની જે ડિઝાસ્ટર થઈ રહી છે એમાં, તો ખાસ કરીને આપણે વાત કરીએ તો ગ્લોબલ કારણ તો આ જ છે, ક્લાઇમેટ ચેન્જ છે. પણ માઇક્રો લેવલના જે પંડ્યા સાહેબે કીધું એ પ્રમાણે કઈ ને કઈ આપણે ઇન્ડસ્ટ્રીયલ માટે કરીએ છીએ, કે કઈ ને કઈ ટુરિઝમ માટે કરીએ છીએ, કઈ ને કઈ ડેવલપમેન્ટ માટે કરીએ છીએ. તો નાના લેવલે, માઇક્રો લેવલે જે આપણે ડિસ્ટર્બન્સ કરીએ છીએ ઇકોસિસ્ટમની જે બેલેન્સને કંઈક ને કંઈક ડિસ્ટર્બ કરી રહી છે, એમાં ક્લાઇમેટ ચેન્જ તો એનું રોલ નથી ભજવતું. એમાં કઈ ને કઈ મેન મેડ જે છે એક્ટિવિટી, એનો થોડોક ભાગ રહી રહ્યો છે. પણ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ છે, આપણે ક્લાઇમેટ ચેન્જમાં બે ફેક્ટર આવે છે, બે પ્રકારની પ્રોસેસ આવે છે. એક તો ટેમ્પરેચર વધી રહ્યું છે, ટેમ્પરેચર ઘટી રહ્યું છે. ટેમ્પરેચર ઘટવાનું તો બહુ રહ્યું નથી, વધવાની જ વાત આવી છે. જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા છે, આપણે ઔદ્યોગિકરણની પહેલાની વાત કરીએ તો એ વખતે જે ગ્લોબલ ટેમ્પરેચર છે એ ખૂબ ઓછું હતું. એના પછીની વાત, જે આફ્ટર પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરાની પછીની વાત છે, તો ટેમ્પરેચર 1.1 ડિગ્રી સરેરાશ ગ્લોબલી વધી રહ્યું છે. એમાં આપણે જોઈએ તો છેલ્લા દાયકામાં એના જે છેલ્લા 50 વર્ષમાં કે 70 વર્ષમાં વધ્યું છે, એના કરતા છેલ્લા 15 થી 20 વર્ષમાં બહુ ઝડપથી વધી રહ્યું છે. તો એની સીધી અસર કાં તો આડકતરી અસર, પેસિવ કાં તો એક્ટિવ અસર છે એ કઈ ને કઈ ગ્લેશિયર એટલે કે હિમાલય ઇકોસિસ્ટમ પર પણ જોવા મળતી હોય છે. તો એનું કોઈ સ્પેસિફિક કારણ અત્યારે જે ઘટના બની એના પાછળ ઓનલી ક્લાઇમેટ ચેન્જ હોઈ શકે એટલું પૂરતું નથી, એ અભ્યાસનો વિષય રહ્યો છે. તો કઈ ને કઈ હશે વેધર છે કે ક્લાઇમેટ છે, એમાં ક્લાઇમેટ ચેન્જના કારણે અસર જોવા મળી રહી છે. પણ આવી જે ઘટના છે 2024માં પણ એક વખત આવી નેપાળમાં ઘટના બની હતી આ પ્રકારની, કઈ આટલે મોટા લેવલે નથી જે અત્યારે થઈ રહી છે. તો એમાં નાની નાની વાત કરી કે ઔદ્યોગિકરણ માટે ઇન્ડસ્ટ્રીયલ કરીએ છીએ, કાં તો પછી આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ, ટુરિઝમ માટે કરીએ છીએ, એમાં ઇકોસિસ્ટમ તો કઈ ને કઈ અંશે ડિસ્ટર્બ થઈ રહી છે. જી.
એટલે પારીખ સાહેબ, સવાલ એ છે કે જે પંડ્યા સાહેબે કહ્યું ને કે ભાઈ રડારમાં નથી આવતી અમુક બાબતો. હવે સવાલ એ છે કે ભારત અને નેપાળ જે હિમાલયની વાત કરી કે બહુ સેન્સિટિવ આખી એક એરિયા છે, અને જે મહેશભાઈએ કહ્યું એમ કે ક્યાંક એ સેન્સિટિવ એરિયા છે, એને લઈને ક્યાંક વિકાસ ખરો, પણ વિકાસ ક્યાંક કુદરતના ભોગે નહીં. મારો સવાલ એ છે કે હવે આવનારા દિવસોમાં ભારત અને નેપાળ જેવા દેશોમાં માની લો કે આવી કુદરતી આફત આવે, એની આગોતરી ચેતવણી કરવા માટે અથવા જાણકારી માટે આપણી પાસે પૂરતી વ્યવસ્થા ખરી, ટેકનોલોજી ખરી, કે હજુ પણ કંઈક આપણે કુદરત આગળ વામણા સાબિત થઈએ છે? તો કુદરત આગળ તો માનવ ઘણી વખત વામણો સાબિત થાય છે, પણ જ્યાં સુધી વાત રહી કે એવી કોઈ ટેકનોલોજી, તો છેલ્લા 20 વર્ષમાં ભારતની જો વાત કરું તો આપણે એટલી ટેકનોલોજી તો આપણે ડેવલપ કરી લીધી કે જ્યારે કમ્યુનિકેશનની વાત આવે અને લોકોને અલર્ટ કરવાની વાત આવે, એમાં આપણા દેશમાં પૂરતી ટેકનોલોજી નો વિકાસ થયો છે. પણ પહેલાથી આપણે જે સમસ્યા સર્જાવાની છે એને ઓળખી શકીએ અને પહેલાથી કદમ લઈ શકીએ, ચોક્કસ કંઈ કદમ ઉઠાવી શકીએ, એના ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે. કામ કેવી રીતે થઈ રહ્યું છે? એક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ સ્ટાર્ટઅપ્સ ઘણા બધા બની રહ્યા છે. ડ્રોન સ્ટાર્ટઅપ્સ ઘણા બધા બની રહ્યા છે. હવે આ સ્ટાર્ટઅપ્સ જે છે એમનું એ ગવર્મેન્ટ પાસેથી જ્યારે ગ્રાન્ટ લે છે કે ફંડિંગ લે છે જુદી જુદી સ્કીમમાં, તો આ સ્ટાર્ટઅપ્સે એવી પણ પોતાના પિચમાં વાત કરતા હોય છે કે અમે ક્લાઇમેટ ચેન્જમાં કન્ટ્રીને મદદરૂપ થઈશું, ક્લાઇમેટ ચેન્જથી ની સામે ઊભા રહેવામાં. અને એ વસ્તુ આગામી સમયમાં, આગામી 2, 5, 10 વર્ષમાં કદાચ આમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ્સ એમની ટેકનોલોજીઝ, એમનું ઇનોવેશન આપણી કન્ટ્રીને ને આસપડોશની ભારતના જે પાડોશી દેશો છે એમને પણ કદાચ કામ લાગી શકે. અત્યારે સિચ્યુએશન એ છે કે એઆઈના મોટા મોટા ડેટા સેન્ટર્સ ઊભા થાય છે. હવે એક ડેટા સેન્ટરની અંદર વીજળીનું, એનર્જીનું ને પાણીનું જે યુઝ થાય છે, એનાથી તમે ઘણા બધા ગામડાઓને પાણી આપી શકો અને ઘણા બધા ગામડાઓને ઉર્જા પૂરી પાડી શકો. એક ડેટા સેન્ટર એટલી બધી એનર્જી કન્ઝ્યુમ કરતો હોય છે. એટલે જ તમે જુઓ કે ડેટા સેન્ટર્સ જેમ જેમ ઊભા થઈ રહ્યા છે, અત્યારે એ ડેટા સેન્ટરનો જે એનર્જીનો યુઝેજ છે, પાણીનો યુઝેજ છે, એની સામે એના જે નેગેટિવ અસર ઉત્પન્ન થાય છે, અત્યારે એની ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે. અને આવનાર સમયમાં ડેટા સેન્ટર્સ ઘણા બધા ઊભા થવાના છે આપણી કન્ટ્રીની અંદર. આખું ને આખું વિશાખાપટ્ટનમ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે એના માટે, બીજી સ્માર્ટ સિટીઝ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. તો આપણે જે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ એમાં એક પોઈન્ટ એ છે જે અત્યારે નથી પણ આવનાર 5 વર્ષમાં મને એવું લાગે છે કે એવી ટેકનોલોજી પણ હશે જે કદાચ મોટા ભાગે પ્રોબેબિલિટી સાથે કહી શકે, સારી પ્રોબેબિલિટી સાથે, કે કઈ આપદા આવવાની છે ને એના માટે આપણે પૂર્વ સજ્જ થઈ શકીએ. આપણે પારીખ સાહેબ શોધી શક્યા નથી. આપે કહ્યું કે સ્ટાર્ટઅપ, ઇનોવેશન આ બધું જ ખરું, ડેટા સેન્ટર પણ ખરું, પણ જ્યારે ને ત્યારે આવી કોઈ ઘટના બને ને એટલે આપણે ક્યાંક કુદરતને દોષ આપીએ છીએ કે આ તો ભાઈ કુદરતનું કહેર છે. ક્યાંક લાગતું નથી કે આપણે આપણી ભૂલો પણ ક્યાંક છુપાવી રહ્યા છે કુદરતને દોષ આપીને? આપણી ભૂલો છે જ, એટલે જ મેં શરૂઆતમાં જ કહી દીધું કે 2 પરિબળો છે, માનવ નિર્મિત પરિબળો, અને એના કારણે આપણે હવે પોતાની અંદર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કદાચ લોકો આજકાલ કરતા નથી, એટલે અને સામેના પક્ષને જ આપણે દોષ આપતા હોઈએ છીએ. તો એ દોષારોપણનું કામ કુદરત સાથે ચાલી રહ્યું છે. ઓકે, હવે ચેતવણી ખરી, ચલો માની લીધું કે આપે કહ્યું તે પ્રમાણે કે એલર્ટની ટેકનોલોજી છે, છતાં પણ હજુ કેમ આપણે પારીખ સાહેબ જાનહાનિ નથી ટાળી શકતા, ખુવારી નથી ટાળી શકતા? એની પાછળનું શું કારણ? એની પાછળનું કારણ છે કે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમ કે અમદાવાદમાં પાણી ભરવાની એક એક્ઝામ્પલ લઈએ, અમદાવાદમાં પાણી જે ભરાવવાની સમસ્યા સર્જાય છે, તો આ અમદાવાદનો ડ્રેનેજ સિસ્ટમ આજથી 25 વર્ષ પહેલા સુધીનો જે વરસાદ હતો ને વરસાદની તીવ્રતા હતી અને ચોમાસાનું જે પેટર્ન હતો એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આજે વરસાદની પેટર્ન જ્યારે બદલાઈ ગઈ છે તો એ પ્રમાણેનું ડ્રેનેજ સિસ્ટમ ફરીથી ઊભું કરવાની જરૂર છે. અને એના જ કારણે ઘણા બધા વિસ્તારોમાં અમદાવાદની અંદર અને વડોદરા હોય, સુરત હોય. આ તો થોડું પોલિટિકલ જેવું થઈ જશે, પણ જે કોટ વિસ્તાર છે, 50, 60, 70 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો છે, તમે સીજી રોડ પર જુઓ, ગમે એટલો વરસાદ પડે તો ત્યાં પાણી નથી ભરાતા.
હા, કોટ વિસ્તાર જૂનો અમદાવાદ, ખેર હા. એ વાત જ જુદી થઈ ગઈ. એ વખતનો જે પ્લાનિંગ અને જે રીતે એક્ઝિક્યુશન કરવામાં આવ્યો એની ઉપર અત્યારે હું વાત નથી કરતો, પણ વાત એ છે કે, અને આ પોલિટિકલ પણ નથી, વાત એ જ છે કે જે વરસાદનું નેચર બદલાયું છે એ પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવાની જરૂર છે. અને બીજું, ભૂગર્ભ જળ સંચય, વોટર હાર્વેસ્ટિંગ. હવે મોટા ભાગના વિસ્તારોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝનું ને કોમર્શિયલ પ્રોપર્ટીઝનું કામ ચાલુ છે, પણ હજી સુધી આપણે જોઈએ કે વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ ઉપર કામ નથી થઈ રહ્યું જે થવું જોઈએ. તો એવા ઘણા બધા કારણો છે. ઓકે, એટલે પંડ્યા સાહેબ, માની લો કે આજે નેપાળમાં થયું, કાલે ભારતમાં થાય, તો આપણે જે આગામી આપત્તિ જે ભારત કે નેપાળ પર આવે કે અન્ય દેશો પર આવે, આપણે ભારતની વાત કરીએ તો જે પ્રમાણે ટેકનોલોજીની વાત પારીખ સાહેબે કરી, ઇનોવેશનની વાત કરી, સ્ટાર્ટઅપની વાત કરી, ડેટા સેન્ટર પણ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં એનો લાભ ચોક્કસ મળશે. પણ અત્યારની વાત કરીએ તો આગામી આપત્તિ માટે આપણે કેટલા તૈયાર, પંડ્યા સાહેબ? અને શું ક્યાંક હજુ પણ આપણે ઊંઘતા ઝડપાઈએ છીએ કે આવનારા દિવસોમાં પણ હજુ આપણે ક્યાંક એલર્ટ થવાની જરૂર છે? ટેકનોલોજી બધું છે છતાંય ખુંવારી અને આપણે જે કોઈ આમ જાનહાની છે ટાળી શકતા નથી. દિલીપભાઈ, ચેતવણીઓ ચોક્કસ મળે છે, આગાહીઓ મળે છે, પણ માનો કે તમે સુરતમાં થયું, આપણને ખબર હતી, આગાહી તો હતી જ, ખાડી પૂરી દો તો શું થાય? વિશ્વામિત્રી નદી આખી પૂરી દો તો શું થાય? કે 2017 જે બનાસકાંઠાનું પૂર આવ્યું, તમે આખો દાંતીવાડા ડેમ ભરેલો રાખો કે ભાઈ 2006 તાપી જે ઉકાઈનો ડેમ છે ભરેલો રાખો, તો ગમે તેટલી આગાહીઓ આવે. તમે જુઓ નર્મદામાં બી ઓવરફ્લો થવા દીધો તમે, પછી જે મુશ્કેલીઓ થઈ તે. એટલે તમે એ રીતે સજાગ નથી. તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરો છો, પણ તમે એકદમ બધા જે ડિપાર્ટમેન્ટ છે એ ઇન્ટિગ્રેટેડ સંકલન પણ નથી ધરાવતા આપણે. અને ડોક્ટર પ્રશાંતભાઈએ સરસ વાત કરી, એ પોલિટિકલ વાત નથી. તમે અમદાવાદમાં વોટર હાર્વેસ્ટિંગ તો નથી જ, પણ તળાવો જે હતા એ પૂરી નાખ્યા છે. એટલે તમારા એક ભરાવો થાય છે પાણીનો, એટલે તળાવો એક બાજુ ભરાતા નથી ને બીજી બાજુ જે જગ્યાઓમાં પાણી બહુ ભરાય છે. પણ હવે તો ફેશનેબલ એક શબ્દ આવ્યો છે, સ્પોન્જ પોન્ડ એમ કે છે. અને અર્બન ફ્લડ. હવે અર્બન ફ્લડ ક્યાંથી અર્બન ફ્લડ શબ્દ આવ્યો? એટલે આ તમારે સિવેજ સિસ્ટમ નથી બરાબર. તમારી સ્ટ્રોંગ વોટર પાઇપલાઇન જે છે એ હંમેશા ચોમાસામાં જ પાણી જાય એમાંથી, વરસાદી પાણી. પણ એ સ્ટ્રોંગ વોટર 24 કલાક તમારું ચાલુ છે, ગટરના પાણી એમાં નાખો છો. હવે ગટરનું પાણી અને વરસાદી પાણી બંને ભેગું થાય તો અમદાવાદની શું દશા આવે? એટલે મોટા શહેરની શું દશા આવે? એટલે આમાં કુદરતનો સવાલ નથી, તમારા આયોજનની ખામી છે. તમે તળાવો તોડી તમે ડેવલપમેન્ટના તળાવો બનાવો છો, પણ એ તો ખાલી બ્યુટિફિકેશન ઓફ ધ પોન્ડ છે. તમારા ખરેખર જળાશયો નથી એ. તમે તો તોડી નાખ્યા ઓરિજિનલી, તમે રિક્લેમ કરીને બાંધકામો કરો છો તમે. એટલે તમે જાતે પગ ઉપર કુહાડો મારો છો. એટલે આગાહીઓ ગમે તેટલી થાય, પણ જો તમારું અર્બન પ્લાનિંગ બરાબર નહીં હોય તો પછી આ મુશ્કેલી થવાની. એટલે નેપાળમાં થયું, આપણે ઇન્ડિયામાં દર વખતે બને છે આવું. એટલે માનો કે અત્યારે આપણે અમદાવાદની આપણા ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા 15 વર્ષમાં લગભગ 110% સરેરાશ વરસાદ પડ્યો છે. કોઈ વર્ષ એવું નથી કે એમાં 100%થી ઓછો વરસાદ પડ્યો હોય. અને તોય પાણીની અછત આપણે છે. અને આપણા 58 ડાર્ક ઝોન બહાર નથી નીકળી શકે તાલુકા. તો પાણી આટલું બધું પડે છે, નર્મદા યોજના આવી ગઈ, બધું થયું, તો 58 તાલુકા ડાર્ક ઝોન જ છે. કારણ કે આપણે પાણીનું વ્યવસ્થાપન નથી કરી શક્યા. પારીખ સાહેબે કહ્યું વોટર હાર્વેસ્ટિંગ એક મોટી નિષ્ફળતા આપણી કહી શકાય કે આપણે એમાં હજુ એટલું કામ નથી કરી શક્યા. શોર્ટમાં કહેજો. બિલકુલ બિલકુલ, આપણે સૂત્ર સરસ આપ્યું છે, કેચ ધ રેઇન, પણ કામ નથી કરી શક્યા આપણે. અને મબલક કુદરતે આપેલી ભેટને આપણે આફતમાં ફેરવી રહ્યા છે. પાણીની જો કુદરત ભેટ આપી રહ્યો છે ને આપણે આફતમાં ફેરવી રહ્યા છે, આપણા ભૂલના વાંકે. એટલે આગાહીઓ અને ડ્રોન બધું બરાબર છે, પણ જ્યાં સુધી નગર આયોજન બરાબર નહીં થાય ત્યાં સુધી તો તમે ભોગ બનવાના છે. પછી આપણે ક્યાં કુદરતી પ્રકોપ થયો. બિલકુલ બિલકુલ. એટલે મેહુલભાઈ, સવાલ એ છે કે તાપમાન વધી રહ્યું છે, બીજી તરફ જુઓ કે વરસાદની પેટર્ન ક્યાંક બદલાઈ રહી છે. એટલે શું લાગે છે કે આવનારા દિવસોમાં કઈ રીતે આપણે તૈયાર રહેવું પડશે? અતિવૃષ્ટિ આવે, અચાનક પૂરનું જોખમ વધશે, કેટલા એલર્ટ ને કેટલા સતેજ રહેવું પડશે શોર્ટમાં? જી બિલકુલ, પંડ્યા સાહેબે કીધું એ વાત બરાબર છે કે ફ્લેશ ફ્લડ જે છે, ફ્લેશ ફ્લડ દર વર્ષે ચોમાસામાં ફ્લેશ ફ્લડની ફ્રીક્વન્સી વધી રહી છે. વરસાદ જે છે 100% અનિયમિત થયો છે, ક્યારેક ઓછો ને ક્યારેક વધારે. પણ આપણે જે તૈયારી છે એનું એડેપ્ટેશન પ્લાનિંગ અને આપણે જે ફ્લડિંગ પ્રોન એરિયા છે એને આઈડેન્ટિફાય તો કર્યા છે આપણે કે આ વિસ્તારમાં થાય છે, આ વિસ્તારમાં થાય છે. એની જે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ જે છે
સુવેજ સિસ્ટમો કે એને ટોટલી આપણે ચેન્જ કરવાની જરૂર તો છે, કારણ કે આ ફ્રીક્વન્સી તો રહેવાની જ છે. જેવી આ ફ્રીક્વન્સી ચાલુ ચોમાસામાં આપણે અમદાવાદમાં જોઈએ એવું ફ્રીક્વન્ટ તો આવતા ફ્યુચર ચોમાસામાં રહેવાનું જ છે, એમાં કઈ બેમત જ નથી. તો આપણે એને ધ્યાનમાં રાખીને એને એડપ્ટેશન પ્રેક્ટિસિસ કેવી રીતે કરવી આપણે આવી કન્ડિશન ફરી ફ્યુચરમાં આવે છે તો એ 100% આપણે એને કઈ ને કઈ પ્લાનિંગ તો કરવાનું બાકી જ છે. તો આ તો ત્યાં બન્યું, નેપાળમાં બન્યું, કઈ ને કઈ અંશે આપણા કોઈ સ્ટેટમાં હિમાચલમાં બને કે ઉત્તરાખંડમાં આવી નેચરલ ડિઝાસ્ટર તો કે પછી મેન ડિઝાસ્ટર તો આવવાના જ છે. તો આપણે પ્લાનિંગ એ પ્રમાણે કરવું જોઈએ. મેન મેડ ડિઝાસ્ટર આ એક શબ્દ પર ત્રણેય મારા જે પેનલિસ્ટો છે, ગેસ્ટ છે, એમણે ભાર મૂક્યો છે. પ્રશાંત પારીકે જે પ્રમાણે કહ્યું કે કુદરતનો કહેર ખરો, પણ માનવ સર્જિત ભૂલો પરિબળો પણ ક્યાંક કારણ નેપાળમાં જે મૃત્યુ આ દિવસે ને દિવસે વધી રહ્યો એની ચિંતા પણ પ્રશાંતભાઈએ જતાવી છે. નેપાળમાં આઈસબર્ગને કારણે જે નદીનો પ્રવાહ છે અટક્યો, ત્યારબાદ અચાનક એ પ્રવાહ છૂટો થયો અને પૂર આવ્યું, ચોમાસાની પેટર્ન બદલાઈ છે, એની પર પણ એમણે એક ફોકસ કર્યો છે. કમ્પ્લીટલી એપિસોડિક આખી એક ચોમાસાની પેટર્ન થઈ ગઈ છે. અને જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે અલ્નિનોની અસર આ વર્ષે જોવા મળી છે, જે આવતા વર્ષે પણ જોવા મળશે. એટલે અસમાન વરસાદ, ક્યાંક ઓછો ક્યાંક વધારે, અને એને લઈને પણ આ જોખમ જોવા મળી રહ્યું છે. અને એલર્ટ રહેવાની વાત કરી છે કે ટેકનોલોજીનો વિકાસ થયો છે ખરો, પણ હજુ એટલો નથી થયો. પણ આવનારા દિવસોમાં જે કોઈ કામ થઈ રહ્યું છે, ડેટા સેન્ટરથી માંડીને ટેકનોલોજીથી માંડીને સ્ટાર્ટઅપથી માંડી, એનો ફાયદો ચોક્કસ થશે. ને જે પ્રમાણે મહેશ પંડ્યાએ કહ્યું કે ગંભીર થવાની જરૂર છે, પેરિસ એગ્રીમેન્ટ થયું, એમણે એનો પણ ઉલ્લેખ કર્યો. તમારે ટુરિઝમ વિકસાવવું છે, મહેશભાઈ કહી રહ્યા છે, રેવન્યુ જનરેટ કરવી છે, તમારે ત્રીજી ઇકોનોમી બનવું છે, અને બીજું ચૂંટણીઓ પણ જીતવી છે. પણ કુદરતના ભોગે એ સવાલ એમણે કર્યો છે, ક્લાઇમેટ ચેન્જ કે કુદરતી પ્રકોપ ખરો, પણ મહેશભાઈનું કહેવું છે કે આ બધું જ માનવ સર્જિત છે, એવું સ્પષ્ટપણે એમણે માન્યું છે. પહેલાં બધું જ હતું, પૂર હતું, વાવાઝોડું હતું, એમનું કહેવું છે બધું જ હતું, પણ ક્યાંક હવે વૃક્ષો અને જે વનરાજીનો નાશ થઈ રહ્યો છે, 11% જંગલ બચ્યા છે. મહેશભાઈ કે તમે વિચાર કરો કેટલા જંગલો આપણે કાપી નાખ્યા. એટલે હિમાલયની વાત કરી કે સેન્સિટિવ એરિયા છે, વિકાસ ચોક્કસ કરો, મહેશભાઈનું કહેવું છે કે એની ના નથી, પણ કુદરતના ભોગે નહીં, કુદરતના પ્રકોપે નહીં. અને આ કુદરતી પ્રકોપ બહુ ઓછો પણ માનવ સર્જિત છે એવું એમનું ખાસ માનવું છે. પ્લાનિંગ નહીં હોય તો હજુ પણ કેચ ધ રેન આ સૂત્રે એમણે કહ્યું કે એમાં આપણે કેટલા કારગત નીવડ્યા અથવા કેટલું આપણે એને અચીવ કર્યું, એ પણ એક સવાલ ઉઠાય. મેહુલ વસાણીએ કહ્યું એમ કે ડિઝાસ્ટર બે પ્રકારના, મેન મેડ, બીજો નેચરલ. નેચરલ ક્યાંક કંટ્રોલ ન થાય, પણ મેનમેડ તો કંટ્રોલ કરવો જ પડશે. ઇન્ડસ્ટ્રીયલ માટે એમણે કહ્યું ડેવલપ માટે માઇક્રો લેવલે વાત કરી કે ઇકોસિસ્ટમને આપણે ક્યાંક ડિસ્ટર્બ કરીએ છીએ, એને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે. અને મેહુલભાઈએ કહ્યું કે ટેમ્પરેચરમાં જે વધારો થયો છે, અને સાથે છેલ્લા 50 વર્ષની એમણે વાત કરી કે જે તાપમાન હતું, જે એટમોસ્ફિયર હતું, અને એની જગ્યાએ અત્યારે જે ટેમ્પરેચર છે એ છેલ્લા 10 થી 15 વર્ષમાં ખૂબ જ તીવ્ર છે. પણ આખરે અભ્યાસનો વિષય છે. અને મેહુલભાઈએ કહ્યું એમ કે માનવ સર્જિત છે, સતેજ રહેવું પડશે, અલર્ટ રહેવું પડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રશાંત પારીક, મહેશ પંડ્યા, ડૉક્ટર મેહુલ વાસાણી જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. કુદરતનો પ્રકોપ કે માનવજાતની ભૂલ, અને એનો જવાબ લેવાનો ક્યાંક પ્રયાસ કર્યો. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.